आचार्य चरण द्वन्द्वं भक्ति ज्ञानाब्ज भास्करं नमस्यामि मनः कर्म वाग्भिरन्तस्तमोपहम्। श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री अમને महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री वागपते नमः। श्री भागवत गुदार्थ प्रकाशकाय नमः। સર્વ ભગવદીઓને જય શ્રી કૃષ્ણ। ગઈકાલે શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં આ શબ્દ સુમનને સમર્પિત કર્યું હતું। ત્યાંથી ઈ બુક 4 પેજ નંબર 247 થી આપણે આજે પ્રારંભ કરીશું। 11મો સ્કંદ 13મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક કુલ અધ્યાય 31 કુલ પ્રકરણ 2 પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29 કુલ અધ્યાય 24 અધિકારી શ્રોતા ઉદ્ધવજી વક્તા શ્રી કૃષ્ણ। અધ્યાય 13 પદાર્થ ત્રૈગુણ્ય જ્ઞાન ભક્તિ માર્ગના વિરુદ્ધ સાધનના સંદેહના સમાધાન માટે શ્રી હંસાવતાર દ્વારા બ્રહ્માજી સનકાદિને જ્ઞાન ગુણ ચિત્ત ત્યાગ હંસ ગીતા જગતની બ્રહ્મરૂપતા સત્યતા માયિક જગતનું સ્વરૂપ અહંતા મમતારૂપ સંસારનું મિથ્યાત્વ બુદ્ધિમાં ભગવદ આવેશથી નાનાત્વ નિવૃત્તિ બ્રહ્મભાવ પછી પરમ ભક્તિથી કૃતાર્થતા એકાંતિક યોગ સત્વગુણથી વિદ્યાનો ઉદય કહીને ભગવાન હંસે ચિત્ત અને ગુણનો ભેદ બતાવ્યો। સત્વમ રજસ્તમ ઇતિ ગુણા બુદ્ધેર્ન ચાત્મનઃ સત્વેનાન્યતમૌ હન્યાત સત્વમ સત્વેન ચૈવ હિ। માયિક જગત સમજાય અને સાચું જ્ઞાન થાય માટે સત્વાદી ગુણો સમજાવે છે। સત્વ રજઃ અને તમઃ બુદ્ધિના ગુણો છે, આત્માના નહીં। સત્વગુણથી બીજા બે ગુણો શાંત થાય છે। પ્રાકૃત સત્વગુણ પણ શુદ્ધ સત્વથી શાંત થાય છે। સત્વગુણથી વૃદ્ધિ થતા ભગવાનની ભક્તિરૂપ લક્ષણોવાળો ધર્મ થાય છે। જેવા ગુણવાળાને સેવીએ તેવા થવાય છે। શાસ્ત્રજ્ઞો જેને ઉત્તમ ગણે તે સાત્વિક, નિંદા કરે તે તામસ, ઉપેક્ષા કરે તે રાજસ। જીવનમાં ઉપયોગી બધી જ વસ્તુઓમાં વિવેક બુદ્ધિથી વિચાર કરીને વ્યવહાર થાય। ધૈર્યપૂર્વક સાત્વિકના સેવનથી વાસનાઓ જાય છે, શાંતિ થાય છે। વસ્તુઓ પ્રભુના સંબંધવાળી હોય તો પ્રયાસ વગર પાવન થવાય છે, પ્રસન્ન રહેવાય છે। સમજુ માણસે પ્રમાદ છોડીને પ્રયત્ન કરવો। સર્વમાંથી ચિત્તને પાછું ખેંચી પ્રભુમાં પરોવવું। અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે શ્રીમદ ભગવદ્ ગીતા 6:35। યથા યોગ્ય અભ્યાસ તથા વૈરાગ્ય દ્વારા મનને વશ કરવું શક્ય છે। આ પ્રભુપરાયણ બનાવતો એકાંતિક યોગ છે। ભગવાને શ્રી હંસ રૂપે બ્રહ્માજી અને સનકાદિકને આ સમજાવેલું। ભગવદ રૂપ આ સત્વ જગતને સ્પષ્ટ જુદું બતાવ્યું છે। હંસ ગીતા ભગવાને શ્રી હંસ રૂપે સ્પષ્ટ રીતે જગતને બ્રહ્મ સત્ય રૂપે જુદું બતાવ્યું। ભગવાન શ્રી હંસે હંસ ગીતા કહી। મનથી વાણીથી દ્રષ્ટિથી અને અન્ય ઇન્દ્રિયોથી ભગવાનનું જ જ્ઞાન ગ્રહણ થાય છે। આ જગત રૂપે સમજાતું કહેવાતું સંભળાતું કે દેખાતું વગેરે સર્વ કાંઈ ભગવાન છે। ભગવાન સિવાય બીજું કાંઈ નથી। સર્વમ ખલ્વિદમ બ્રહ્મ અવધૂતના 24 ગુરુઓનો ઉપદેશ ગુણરૂપ અંતઃકરણની ભેદ દ્રષ્ટિરૂપ દોષ દૂર કરી શક્યો નહીં, તેથી આ અભેદનો ઉપદેશ છે। દત્તાત્રેયજીએ દેહને પારકો ગણેલો, અહીં તો દેહ દ્રષ્ટિ જ રહેતી નથી। સનકાદિને યોગથી સૂક્ષ્મ ગતિ ન સમજાવી શકતા મૂંઝાયેલા બ્રહ્માજીએ ભગવાનનું સ્મરણ કર્યું। ત્યાં ભગવાન સ્વયં શ્રી હંસ રૂપે પ્રગટ થઈને તેમની સમક્ષ પધાર્યા। આપ કોણ? સૌએ પૂછ્યું।
ઉત્તરમાં હંસે કહ્યું, આત્મા વસ્તુ પરમાત્માથી જુદી નથી, તો આ પ્રશ્ન યોગ્ય ખરો? દેહ તો સૌના સરખા પંચ મહાભૂતના, પછી પ્રશ્ન નિરર્થક છે. સર્વ ભગવાન છે, છતાં જીવનો દેહ સંબંધ નિમિત્તથી ગુણ અને ચિત્ત પરસ્પર ત્યાગ કરતા નથી, તેથી સંસાર જ વધતો રહે છે. દેહમાં હું છુંનું ભાન અહંકાર છે, તેથી મમતા થાય છે, તેથી બંધન વધે છે. પ્રાકૃત 3 ગુણોના સતત સેવનથી ચિત્ત તેમાં પ્રવેશે છે. તે ગુણો વાસનાયુક્ત ચિત્તમાંથી સતત ઉત્પન્ન પણ થયા કરે છે. જીવ ભગવાનમાં મગ્ન થતા વાસનામય ચિત્ત અને પ્રાકૃત ગુણોનો ત્યાગ થાય છે. 4 રીતે આ સંભવે છે: અતિ શ્રદ્ધાથી, ભક્તિથી, ભગવદ આવેશથી અને પરમ ભક્તિથી. ભગવાનમાં પ્રવેશ મળતા પરમ ભક્તિ મળે છે. બ્રહ્મ ભાવ પછી થતા બ્રહ્મ ભાવ મળે છે. શુદ્ધ બુદ્ધિથી શાંતિ થતા આ શુદ્ધિ અને શાંતિ મળે છે. ચિત્ત અને ગુણોના પરસ્પર ત્યાગથી ભેદ બુદ્ધિ દૂર થતા આ ત્યાગ સંભવે છે. તે દૂર થાય છે ભગવદ આવેશથી કે ભગવદ ભાવથી. તે માટે સર્વ ભગવાન છે તે જ્ઞાન યુક્તિપૂર્વક બુદ્ધિમાં સ્થિર થવું જોઈએ. બુદ્ધિની ગુણથી 3 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત. જીવ તેમાં સાક્ષી રૂપ છે. ક્રમશઃ તે વૈશ્વાનર, તૈજસ અને પ્રાજ્ઞ નામે ઓળખાય છે. બુદ્ધિની આ અવસ્થાઓથી જીવ જુદો છે તે સ્વપ્નના સ્મરણથી સમજાય છે. તુર્ય, ચોથી નિર્ગુણ આનંદરૂપ અવસ્થામાં જીવ સ્થિતિ કરે તો અહંકાર અને ગુણયુક્ત ચિત્તવૃત્તિનો ત્યાગ થાય છે. આ 4 અવસ્થા બ્રહ્મના પાદ કે જ્ઞાપક છે. પ્રતીત થતું વિષયતારૂપ માયિક અનિત્ય જગત છે જે મનની ભ્રાંતિથી ભાસે છે. જીવને ભોગમાં વૈરાગ્ય થવા માટે તેમ કહેવામાં આવે છે. જલ જેવા આ માયિક જગતને છોડવા માટે હંસે જુદું કહ્યું છે, પણ શ્રુતિ સિદ્ધ ભગવદરૂપ જગત તો સત્ય છે. વસ્તુ કે વ્યક્તિ માત્ર વસ્તુ કે વ્યક્તિ રૂપે સમજાય છે, ભગવદ રૂપે નહીં. તેવી સમજરૂપ જગત મિથ્યા છે. વ્યક્તિ કે વસ્તુ માત્ર ભગવદ રૂપ છે, તેથી આ દેખાતું વાસ્તવ જગત સત્ય છે. તે હંસે જુદું કહી દીધું. આ હંસ ગીતા છે. આવું જ્ઞાન ભક્તિપ્રદ છે. આ જ્ઞાન સત્સંગથી યુક્તિપૂર્વક અનુમાનથી દ્રઢ કરવું. હંસની જેમ દૂધનું દૂધ, પાણીનું પાણી એ બંને તત્વોને જુદા પાડી હંસ દૂધને પાણીથી જુદા પાડી આરોગે છે, એવી રીતે સંત મહંતોએ પોતાનો વિવેક વાપરી ભક્તિ અંગેનું પ્રભુનું જ્ઞાન ગ્રહણ કરવું અને યોગ્ય અધિકારવાળાને મોતી સમાન દૂધ જેવું ઉત્તમ જ્ઞાન આપવું જોઈએ. હંસ મોતીચરી જણાવે છે કે મોતી સમાન ઉત્તમ વાતો જ ગ્રહણ કરવી. પાણી જેવી નકામી વાતમાં સમય ન બગાડવો. શ્રદ્ધાથી સર્વ સંશય દૂર થતા દ્રઢતા આવે છે. દેહાનુસંધાન નથી રહેતું. પ્રારબ્ધ કર્મો હોય ત્યાં સુધી દેહ તો રહે છે. મનને મિથ્યામાંથી પાછું ખેંચીને સર્વત્ર સર્વદા સર્વરૂપે વિરાજતા ભગવાનમાં લગાડવું. સાંખ્ય યોગનું આ ગૂઢ રહસ્ય કહીને પોતાનો પરિચય દઈને ભગવાન શ્રી હંસ વિદાય થયા. તૈરાહમ પૂજિતઃ સામ્યક સંસ્તુતઃ પરમર્ષિભિઃ પ્રત્યેયાય સ્વકં ધામ પશ્યતઃ પરમેષ્ઠિનઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 8મો અને ચાલુ સત્વગુણથી વિદ્યાનો ઉદય કહીને ભગવાન હંસે ચિત્ત અને ગુણનો ભેદ બતાવ્યો નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 14મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું.
જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 14. પ્રકૃતિ પ્રમાણે વેદાર્થ જ્ઞાન, ભક્તિનો મહિમા, ધ્યાન યોગનું વર્ણન, ભ્રમ નિવારણનો ઉપાય. શ્રી કૃષ્ણની શરણાગતિ વગર તો લોકો વિવિધ કલ્યાણ મેળવવા મથે છે, છેવટે તો દુઃખ જ મળે છે. સર્વ સાધનોમાં ભક્તિ યોગ શ્રેષ્ઠ છે. વદંતી કૃષ્ણ શ્રેયાંસી બહૂની બ્રહ્મવાદિનઃ તેષાં વિકલ્પ પ્રાધાન્યમ ઉતાહો એક મુખ્યતા. હંસ ગીતાનો નિર્ણય વેદ સંમત છે. ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવજીને વિવિધ કલ્યાણ સમજાવ્યા. પ્રલયમાં લોકો નથી હોતા. વેદો સૂક્ષ્મ રૂપે ભગવાનમાં હોય છે. સૃષ્ટિના આરંભે ભગવાને બ્રહ્માજીને વેદ દીધા. પુત્ર પરંપરામાં વેદ વિસ્તૃત થયા. પોતાની પ્રકૃતિ પ્રમાણે સૌને અર્થ સમજાવવા લાગ્યા. સૌ ભગવાનની માયાથી મોહિત છે. શરણાગતિ વગર સાચું સમજાય નહીં. પરિણામે ધર્મ, યશઃ, કામ, સત્ય, દમ, તપઃ, દાન, વ્રત વગેરેને કલ્યાણ રૂપે કહે છે. લોકો તે મેળવવા મથે છે. આ તો આદિ અને અંતવાળા અલ્પ ફલ છે. તેમાં ક્ષુલ્લક સુખ મળે છે, છેવટે તો દુઃખ જ મળે છે. નિરપેક્ષ ભગવદ ભક્તને તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સુખ લાભ છે. ભગવાન શ્રી કૃષ્ણને આત્મનિવેદન કરનાર, પ્રભુમાં અંતઃકરણને પરોવનાર, સર્વ તરફથી નિરપેક્ષ ભક્તને આત્મારૂપ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે સુખ મળે છે તે વિષયમાં ચિત્તવાળા વ્યગ્ર લોકોને ક્યાંથી મળે? ભગવાન શ્રી કૃષ્ણથી જેને સંતોષ છે તેને તો સર્વત્ર સુખ જ છે. પ્રભુ પરાયણ તો ભગવાન વિના કોઈ સમૃદ્ધિ, સિદ્ધિ કે મુક્તિની પણ સ્પૃહા રાખતા નથી. પ્રભુમાં ચિત્ત રાખનારને અન્યની ઈચ્છા પણ થતી નથી. તે તો ભગવત સ્વરૂપના બલથી જ સુખી છે. આમ ગુણ અને ચિત્તના ત્યાગ જેવું બીજું સારું સાધન નથી. ભગવાન મગ્નતા જેવું બીજું કોઈ ફળ નથી. શ્રી કૃષ્ણ પ્રાપ્તિ જ ઉત્તમ ફળ છે. તેમાં ચિત્ત પરોવવાનું ઉત્તમ ફળ છે ભક્તિ. વેદમાં આત્મા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ ફળ છે. ભગવદ અંશરૂપ જીવ સેવક છે, સ્વતંત્ર નથી, છતાં તેમાં હીનતા નથી. અભય અનાયાસે મળે છે. બ્રહ્મા, શંકર, સંકર્ષણ, શ્રી લક્ષ્મીજી કે પોતાના આત્માથી પણ ભગવાન શ્રી કૃષ્ણને તો પોતાના ભક્તો વધુ પ્રિય છે. ભક્તવશ ભગવાન શ્રી કૃષ્ણ નિરપેક્ષ ભક્તોની પાછળ ફરે છે. અજિતેન્દ્રિય ભગવત ભક્ત વિષયોથી વિકલ બને, અવરોધ થાય, છતાં પ્રાયઃ પ્રગલ્ભ સ્થિર ભક્તિથી પ્રભુના શરણાગત પરિપાલન વ્રતથી તેવા પ્રાકૃત ભક્તનું પણ અધઃપતન થતું નથી. વિષયોથી તે પરાભૂત થતો નથી. શ્રી કૃષ્ણ ભક્તિ તો સર્વ પાપને ભસ્મસાત કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવલ ભક્તિથી વશ થાય, અન્ય કોઈ સાધનથી નહીં. ભક્તિ જેવું કોઈ પાવન કરનાર નથી. ભગવદ ભક્તિથી થતા રોમાંચ, ચિત્તનું દ્રવી જવું અને આનંદ અશ્રુ વિના અંતઃકરણ કઈ રીતે શુદ્ધ થાય? ભક્તિ વગરના કોઈ પણ સાધનોથી પાવન ન થવાય. ભક્તિ યુક્ત તો વિશ્વને પાવન કરે છે. કથાના સેવનથી સ્વાંતઃ શુદ્ધ થતા ભગવાનનું સૂક્ષ્મ વસ્તુ સ્વરૂપ સમજાય છે. ભગવદ ભાવનાથી મન પ્રભુમાં લીન થાય છે. અયોગ્ય સ્ત્રી સંગીનો સંગ છોડી પ્રમાદ વગર ભક્તિ કરવી. પ્રાણાયામ કરવા. 10 વખત ત્રિકાલ પ્રાણાયામ કરે છે તે 1 માસમાં પ્રાણવાયુને જીતે છે. આ અધ્યાયની ઘણી વાતો શ્રીમદ ભગવદ્ ગીતામાં દેખાય છે. ઊંચા નાળવાળા, નીચા મુખવાળા, અષ્ટપત્ર, કોષયુક્ત કમલનું હૃદયમાં ચિંતન કરવું. કોષ કડીમાં સૂર્ય, તેમાં સોમ, તેમાં અગ્નિ અને તેમાં
ભગવાન શ્રી કૃષ્ણના મંગલ રૂપનું ધ્યાન કરવું, અગ્નિરૂપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં પ્રભુનું ધ્યાન કરવું, વિષયોમાંથી મનને પાછું ખેંચી પ્રભુના ધ્યાનમાં સ્થિર કરી દેવું, પ્રભુમાં મગ્ન બની જવું. આમાં કાંઈ અશક્ય નથી. ધીરે ધીરે અભ્યાસ દ્વારા અશક્ય સુશક્ય બને છે. પદાર્થો જુદા હોવાનું જ્ઞાન ભ્રમ છે. દ્રવ્યમાં અહંતા મમતારૂપ દ્રવ્ય ભ્રમ, ભગવત ભજન સિવાય બીજું કાંઈ પણ કર્તવ્ય હોવાનો ક્રિયાભ્રમ પણ તેથી દૂર થાય છે. સર્વ સંદેહ શ્રી કૃષ્ણથી દૂર થાય છે. દ્રઢ ભક્તિ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ આ જ વાત કરે છે. શનૈઃ શનૈરૂપરતેદ બુદ્ધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચદપી ચિંતયેત. શ્રીમદ ભગવદ્ ગીતા 6:25. ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપરતિને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે. અસંશયમ મહાબાહો મનો દુર્નિગ્રહમ ચલમ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. શ્રીમદ ભગવદ્ ગીતા 6:35. નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે, છતાં પણ હે કુંતી પુત્ર, એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે. ધ્યાનેનેત્થં સુતીવ્રેણ યુંજતો યોગિનો મનઃ સંયસ્ય ત્યાશુ નિર્વાણ દ્રવ્ય જ્ઞાન ક્રિયા ભ્રમઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 9મો અને ચાલુ સર્વ સાધનોમાં ભક્તિ યોગ શ્રેષ્ઠ છે નામનો 14મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 15મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 15. યોગની સિદ્ધિઓનું નિરૂપણ, સિદ્ધિઓની બાધકતા, સર્વના સ્વામી શ્રી હરિ. બધી સિદ્ધિઓ ભગવાન શ્રી કૃષ્ણના સામર્થ્ય વાળી છે. ભગવત પ્રાપ્તિમાં આડે આવનારી સિદ્ધિઓ. જીતેન્દ્રિયસ્ય યુક્તસ્ય જીત શ્વાસસ્ય યોગિનઃ મયિ ધારયતશ્ચેત ઉપતિષ્ઠન્તિ સિદ્ધયઃ. ધ્યાનનું સ્વરૂપ ગયા અધ્યાયમાં બતાવ્યું તેમ ધ્યાનના પરિણામે સિદ્ધિઓ સ્વતઃ સુલભ થાય છે. પ્રયત્ન કરવો નથી પડતો. સિદ્ધિઓ અનેક છે, તેમાં 8 સિદ્ધિ મુખ્ય છે. સૌના સ્વામી પ્રભુ શ્રી કૃષ્ણ છે. સૌમાં સામર્થ્ય પણ પ્રભુ શ્રી કૃષ્ણનું છે. અણીમાં સ્થૂલમાંથી અણુ જેવું સૂક્ષ્મ શરીર કરવું, મહિમા સૂક્ષ્મમાંથી મોટું શરીર ધારણ કરવું, લઘીમાં ભારેમાંથી હલકું શરીર કરવું, પ્રાપ્તિ સર્વની ઇન્દ્રિય દેવતા કે વિષય રૂપે સંયોગ, પ્રાકામ્ય આ લોક પરલોકમાં યથેચ્છ દર્શન, ઈશિતા સર્વમાં સામર્થ્ય પ્રેરવું, વશિતા ગુણમાં સંગ ન થવો, કામાવસાયિતા કામના પૂર્તિ. આ બધી સિદ્ધિઓ પુરુષમાં પ્રયત્નના ફળ રૂપે હોય છે, પ્રભુ શ્રી કૃષ્ણમાં સ્વાભાવિક હોય છે. આ બધી સિદ્ધિઓ તો પ્રભુ પ્રાપ્તિમાં વિલંબ રૂપ છે. અનુર્મિમત્વ ભૂખ તરસનો અભાવ, દૂરદર્શન શ્રવણ દૂરનું દેખવું દૂરનું સાંભળવું, મનોજવ વેગ
શરીરનો મન જેવો વેગ હોવો, કામરૂપ ઈચ્છેલા રૂપ ધરવા, પરકાયા પ્રવેશ, પારકાના શરીરમાં પ્રવેશ, સ્વચ્છંદ મૃત્યુ, ઈચ્છે ત્યારે જ મૃત્યુ થવું, દેવ દર્શન, દેવોના દર્શન થવા, સંકલ્પ સિદ્ધિ, મનના બધા સંકલ્પો સિદ્ધ થવા, ત્રિકાલ જ્ઞાન, ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાલનું જ્ઞાન થવું, અદ્વંદ્વતા, સમાન કોઈ ન હોવું, અપરાજય, પરાજય ન થવું, શક્તિ સ્તંભન, શક્તિનો વ્યય ન થાય, પર ચિત્ત જ્ઞાન, પારકાના ચિત્તનું જ્ઞાન. આ બધી સિદ્ધિઓ તો પ્રભુને મેળવવામાં વિલંબરૂપ થનારી છે, સમાધિમાં વિઘ્નરૂપ છે. આ સિદ્ધિઓમાં વૈરાગ્ય થતા દોષના બીજ નાશ પામતા કૈવલ્ય મોક્ષ મળે છે. જન્મ, ઔષધિ, તપઃ અને મંત્રથી મળતી બધી સિદ્ધિઓ યોગથી મળે છે. સર્વ સિદ્ધિઓના સ્વામી શક્તિપ્રદ તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ છે. સર્વરૂપે શ્રી કૃષ્ણ જ વિરાજે છે. અનન્ય ભક્તને તો રસાત્મક શ્રી કૃષ્ણ સિવાય બીજાની અપેક્ષા જ ન હોય. અહમાત્માંતરો બાહ્યો નાવૃતઃ સર્વદેહિનાં યથા ભૂતાનિ ભૂતેષુ બહિરંતઃ સ્વયં તથા. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 10મો અને ચાલુ ભગવત પ્રાપ્તિમાં આડે આવનારી સિદ્ધિઓ નામનો 15મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 16મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ. અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 16. ભગવાનની વિભૂતિનું વર્ણન. અર્જુનને ગીતાજીમાં કહેલ પ્રકાર. ભગવદ ભક્તિથી જ કૃતાર્થતા. ભગવાનના મનઃ સંકલ્પ માત્રથી સચ્ચિત આનંદરૂપ અનંત વિભૂતિઓ. ભગવદ વિભૂતિનું વર્ણન. ત્વં બ્રહ્મ પરમં સાક્ષાદનાદ્યંતમપાવૃતં સર્વેષામપિ ભાવાનાં ત્રાણસ્થિત્યપ્યયોદ્ભવઃ. 16મા અધ્યાયમાં જણાવેલી વિભૂતિઓ ભગવાન નથી, પણ ભગવદરૂપ ભગવાનના અંશરૂપ જ છે. ભગવાનનું સાયુજ્ય માત્ર ભગવાનની ભક્તિથી જ થાય છે, વિભૂતિઓની ભક્તિથી થતું નથી એમ જણાવવા વિભૂતિઓ કહેલી છે. બ્રહ્મ જ્ઞાનીઓ પ્રકટ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને યથાર્થ રીતે ભજે છે. ઋષિઓ મહાવિભૂતિરૂપ ભગવાનની વિભૂતિઓને ભજે છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણે ગીતાજીમાં અર્જુનને પણ વિભૂતિ યોગ તો કહ્યો છે. વિભૂતિ અને યોગ તે વિભૂતિ યોગ. વિભૂતિ એટલે વિશિષ્ટ ઐશ્વર્ય, યોગ એટલે ભગવાનનું જોડાવવું. સૌમાં બધે જ વિશિષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ વિહારો કરે છે. આ વિભૂતિ યોગ છે. શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ છે, સર્વના મૂળ કારણ છે. તેથી બધી સિદ્ધિઓ સદરૂપ, છિદ્રૂપ અને આનંદરૂપ હોવાનું દેખાય છે. જ્યાં જ્યાં તેજઃ, શ્રી, કીર્તિ, ઐશ્વર્ય, લજ્જા, ત્યાગ, સૌંદર્ય, સૌભાગ્ય, સામર્થ્ય, સહનશીલતા, વિજ્ઞાન છે, તે સર્વ ભગવાનના અંશરૂપ છે, વિભૂતિ છે. બધો મહિમા ભગવાનનો છે, અગાધ છે. તે મહિમા સૂચક વિભૂતિ છે. તેનાથી પણ પર વિશેષ મહિમા ભગવાનનો છે. તત્વતઃ જ્ઞાન ભક્તિથી થાય છે. અભિજ્ઞાન તો બ્રહ્મભાવ થાય ત્યારે પરાભક્તિથી થાય છે. ભગવાન તો માત્ર આટલા જ રૂપવાળા નથી, પરિમિત નથી. આ બધા તો મનોવિકારો છે, મિથ્યા નથી. અચિંત્ય ઐશ્વર્યવાળા ભગવાન શ્રી કૃષ્ણના મનઃ સંકલ્પ માત્રથી અનાયાસે
અનંત વિભૂતિઓ પ્રકટ થઈ છે. તે ભગવાન રૂપે સમજાતા સર્વાત્મપણું સ્ફુરતા મુખ્ય ભક્તિ થાય છે. એતાસ્તે કથિતાઃ સર્વાઃ સંક્ષેપેણ વિભૂતયઃ મનોવિકારા એવૈતે યથા વાચાભિધીયતે. શ્રીમદ ભાગવતજી 11:16-41. વિભૂતિના સેવનથી સ્વલ્પ ફળ મળે છે. મૂળ રૂપ શ્રી કૃષ્ણના સેવનથી મુખ્ય પૂર્ણ ફળ મળે છે. આપણામાં કે અન્યમાં દેખાતી ઉત્તમતાને સમજીને જોઈને તે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા સમજવી. ભગવાન શ્રી કૃષ્ણને સાનુકૂળ રીતે શરણે રહેવું. તત્સુખનો વિચાર કરી દીનતાથી શરણે રહેવું. તસ્માદ્વચો મનઃ પ્રાણાન નિયચ્છેન્મત્પરાયણઃ મદ્ભક્તિયુક્તયા બુદ્ધ્યા તતઃ પરિસમાપ્યતે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 11મો અને ચાલુ ભગવદ વિભૂતિનું વર્ણન નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 17મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 17. વર્ણ ધર્મનું વર્ણન. બ્રહ્મચર્ય ગૃહસ્થાશ્રમ ધર્મનું વર્ણન. વેદો ધર્મ વિધાન કરે છે, પ્રવર્તક તો ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાને ઉદ્ધવજીને બ્રહ્મચારી અને ગૃહસ્થના ધર્મ કહ્યા. યસ્ત્વયાભિહિતઃ પૂર્વં ધર્મસ્ત્વદ્ભક્તિલક્ષણઃ વર્ણાશ્રમાચારવતાં સર્વેષાં દ્વિપદામપી. વર્ણાશ્રમના ધર્મો પણ ભક્તિ પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોવાથી 2 અધ્યાયોમાં તેનું નિરૂપણ કરેલું છે. આ ધર્મો દુષ્ટ વાસનાઓનો નાશ કરી શુદ્ધ કરાવે છે અને તેથી ભક્તિ પ્રાપ્ત કરાવનારા છે, એમ 7મા સ્કંદમાં કહેલું છે. ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ કરાવે તેવા વર્ણાશ્રમ ધર્મો પૂછ્યા. ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજા કોઈ ધર્મ વક્તા, પ્રવર્તક કે રક્ષક નથી. વેદો માત્ર વિધાન કરે છે, પણ જીવને તેમ કરાવી શકતા નથી. નહીં તો કોઈને નરક વગેરે દુઃખ જ ન રહે. ભગવદ ઈચ્છાથી જ સૌ કર્મમાં પ્રેરાય છે. ભગવાન શ્રી કૃષ્ણે સનાતન ધર્મો કહ્યા, તેનાથી દુષ્ટ વાસનાઓ દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થાય છે. ભગવાનમાં અનન્ય રહીને પોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે ભગવાનને ભજે, સર્વ પ્રાણીઓમાં ભગવદ ભાવ રાખે, તેને શીઘ્ર ભક્તિ મળે છે. આ ધર્મો શ્રવણ વગેરે સાધન ભક્તિમાં ઉપયોગી છે. પ્રેમ લક્ષણા ભક્તિ જ ફલરૂપા છે. તે કેવલ શ્રી કૃષ્ણ કૃપાથી મળે છે. યથાર્થ ધર્માચરણ કરવા છતાં શ્રી કૃષ્ણ કથામાં પ્રીતિ ન થાય તો તે ધર્માચરણ માત્ર શ્રમ જ છે. દેહાત્મ બુદ્ધિ હોય ત્યાં સુધી શરીર સંબંધી વર્ણાશ્રમ ધર્મો સ્વધર્મ કહેવાય છે. આત્માને દેહથી જુદો જાણતા ભગવાનનું દાસ્ય જ સ્વધર્મ છે. ભગવત કાર્યને મુખ્ય રાખીને તેને સાનુકૂળ રીતે બીજા ધર્મો થાય. ભગવત ધર્મ વિરુદ્ધ કાંઈ જ ન થાય. ભગવત સેવા જ મુખ્ય ધર્મ છે. બધા ધર્મો, વર્ણાશ્રમ અને વૃત્તિ પણ પ્રભુમાંથી પ્રકટ થયા છે. સૌના પોતાના યથાશક્તિ ધર્મ પાલનથી, વિરુદ્ધ ધર્મથી સંપૂર્ણ દૂર રહેવાથી, ઇન્દ્રિય સંયમથી પ્રભુ શ્રી કૃષ્ણ સંતુષ્ટ થાય છે. વેદ નિંદા કે અધર્મના આચરણથી તો દોષ લાગે છે. વર્ણાશ્રમ ધર્મની ઉપયોગિતા. શ્રૌત વૈદિક ધર્મ દેહ જેવો ઉપયોગી છે.
સ્માર્ત સ્મૃતિમાં કહેલો ધર્મ ઘર જેવો અનુકૂળ છે. પુરાણ ધર્મ ઘરના સાધન સામાન જેવો જરૂરી છે. વર્ણાશ્રમ ધર્મ તો સમાજને એક અખંડ સુવ્યવસ્થિત રાખે છે. વર્ણાશ્રમ ધર્મ તો કુટુંબ ક્લેશમાંથી બચાવે છે. વર્ણાશ્રમ ધર્મ તો સૌને આજીવિકા યોગ્ય રીતે દે છે. વર્ણાશ્રમ ધર્મ તો સૌને સુખ શાંતિ દે છે. વર્ણાશ્રમ ધર્મ તો સૌનું કલ્યાણ કરે છે. વર્ણાશ્રમ ધર્મ તો પ્રભુમાં પ્રીતિ દે છે. ચારેય યુગના ધર્માદિ તથા વર્ણાશ્રમ ધર્માદિનો આધાર ભગવાન શ્રી કૃષ્ણ છે. વિરાટ પુરુષના જે અંગમાંથી જે વર્ણ પ્રકટ થયો હોય તે અવયવનો ધર્મ તે વર્ણનો ધર્મ થાય છે. ગુણ કર્મ વડે આ ભેદ છે. આ ચારે વર્ણ એક શરીરના અવયવો જેવા છે, પરસ્પર ઉપયોગી છે. સૌ પોતાની મર્યાદામાં રહે તો સમાજ જીવન સુસંગત રહે છે. જેનામાં જે દેવતા પ્રકટ હોય તે તેનો વર્ણ ગણાય છે. ભગવાનના જગનમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષઃસ્થલમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યસ્તાશ્રમ પ્રકટ થયા. સર્વ આશ્રમનો આશ્રય તો ભગવાન જ છે. શમ, દમ, તપઃ, પવિત્રતા, સંતોષ, ક્ષમા, સરળતા, ભગવદ ભક્તિ, દયા અને સત્ય આ બ્રહ્મણ્ય દેવતાનો સ્વભાવ છે. તે જેનામાં હોય તે બ્રાહ્મણ. તેજઃ, બલ, ધૈર્ય, શૌર્ય, સહનશીલતા, ઉદારતા, ઉદ્યમ, સ્થિરતા, બ્રહ્મણ્ય દેવતાની સેવા, ઐશ્વર્ય આ ક્ષાત્ર દેવતાનો સ્વભાવ. તે જેનામાં હોય તે ક્ષત્રિય. આસ્તિક્ય, દાનનિષ્ઠા, નિષ્કપટતા, બ્રહ્મ દેવતાની સેવા, દ્રવ્ય સંગ્રહ છતાં અસંતોષ, સર્વના કલ્યાણ માટે અધિક આવક આ વૈશ્ય દેવતાનો સ્વભાવ. તે જેનામાં હોય તે વૈશ્ય. દ્વિજ, ગાય દેવની નિષ્કપટ સેવા, મળે તેમાં સંતોષ આ શૂદ્રનું સ્વાભાવિક કલ્યાણ કરે તેવી પ્રવૃત્તિ. અપવિત્રતા, મિથ્યાવાદ, ચોરી, નાસ્તિકતા, વ્યર્થ કલહ, કામ, ક્રોધ, તૃષ્ણા આ છે અંત્યજની સ્વાભાવિકતા. અહિંસા, સત્ય, ચોરી ન કરવી તે, કામ, ક્રોધ, લોભ રહિતપણું, પ્રાણી માત્રના હિતની ક્રિયા આ સર્વ વર્ણનો સામાન્ય ધર્મ છે. વર્ણ ધર્મ દેહ, જન્મ સાથે અને આશ્રમ ધર્મ પ્રાયઃ દેવના વય સાથે સંકળાયેલા છે. જન્મથી મરણ પર્યંત સતત સ્વધર્મ પરાયણ રહીને વ્યક્તિ સુખ શાંતિ મેળવે છે તેમ તે યોજાયેલા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યને ઉપનયન સંસ્કાર થતા તે દ્વિજ કહેવાય છે. આવા સંસ્કારો નૂતન જન્મરૂપ છે. દ્વિજે બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુકુલમાં વાસ કરવો, ગુરુ સેવાપૂર્વક નમ્રતાથી સંયમપૂર્વક વિદ્યાધ્યયન કરવું. બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ સ્વીકારાય છે. યોગ્ય રીતે લગ્ન કરી પોતાની આજીવિકા ચલાવવી. બ્રાહ્મણે નીચની નોકરી કરવી નહીં. રોટલા માટે રડવું કે રખડવું નહીં. ક્ષુદ્ર કામના કીડા થવા માટે બ્રાહ્મણ દેહ નથી. કીર્તિ, કમાણી અને કામનાઓમાં કલ્યાણને કચડવું નહીં. ભગવત સંબંધથી મળતા અનંત સુખ માટે જ પ્રયત્ન કરવો. મુખ્ય રીતે પ્રભુ સેવામાં રત રહીને સ્વધર્માનુકૂળ જીવતા સૌને ઉપકારક બનાય છે. આસક્તિ ક્યાંય ન કરવી. આસક્તિ તો અકળાવે અને અથડાવે છે. એવં ગુહાશયા ક્ષિપ્ત હૃદયો મૂઢધીરયમ અતૃપ્ત સ્થાનનુધ્યાયન મૃતોંધમ વિશતે તમઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 12મો અને ચાલુ
ભગવાને ઉદ્ધવજીને બ્રહ્મચારી અને ગૃહસ્થના ધર્મ કહ્યા નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 18મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 4. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 18. વાનપ્રસ્થ સંન્યસ્તાશ્રમ ધર્મનું નિરૂપણ. વર્ણાશ્રમ ધર્મથી પેઢીઓ વચ્ચેનો સંઘર્ષ ન રહે, યથાર્થ ધર્માચરણ વગર તો અનર્થ થાય છે. વાનપ્રસ્થ, વનસ્થ અને યતિના ધર્મ. વનમ વિવિક્ષુઃ પુત્રેષુ ભાર્યામ્યસ્ય સહૈવ વા વન એવ વસેચ્છન્ત તૃતીયં ભાગમાયુષઃ. ગૃહસ્થાશ્રમના શ્રમને દૂર કરવા, સંસારમાં થયેલી આસક્તિને હળવી કરવા, પત્ની સાથે કે એકાકી આયુષ્યના ત્રીજા ભાગમાં દ્વિજ વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે. સુયોગ્ય સંસ્કારી સંતાનોને સર્વ સોંપીને વ્યવહાર, વ્યવસાય કે વ્યવસ્થામાં વ્યસ્ત થયા વિના શાંત, નિર્લેપ, પ્રભુપરાયણ થઈને જીવાય. આ આશ્રમ વ્યવસ્થાથી નવી જૂની બે પેઢી વચ્ચેનો સંઘર્ષ ક્યારેય ન થાય, સદભાવ રહે. ધર્મ કે ભગવાનને જ મુખ્ય રાખીને જીવતા સૌ એક સૂત્રમાં સંકળાય છે. કુટુંબ એક અને અખંડ રહી શકે છે. આમ વાનપ્રસ્થાશ્રમમાં જીવતા શાસ્ત્રાનુકૂળ રીતે વૈરાગ્ય થતા સંન્યસ્ત સ્વીકારાય. જીવનમાં કડવાશ, કંટાળો કે કઠિનતાથી કૌપિન પહેરવામાં તો કાયરતા છે, પતન જ થાય. જ્ઞાનેચ્છાથી કે જ્ઞાનથી સંન્યસ્ત સ્વીકાર્ય હોવા છતાં પણ કલયુગમાં તેનાથી કૃતાર્થ થવું કઠિન છે. સંપત્તિ, સત્તા, શિષ્ય સંગ્રહ કે સ્થાન જમાવીને બેસતા વાસના વિદાય ન થઈ હોવાથી તો પાખંડ જ થાય છે, પતન જ થાય છે. બધું છોડવા છતાં પેટ અને પ્રકૃતિ તો ન જ છૂટે, સાથે જ રહે છે. દુષ્ટ અન્ન અને દુઃસંગથી દુર્દશા જ થાય છે. આંતરદોષ ગયા વગર અનર્થ જ થાય છે. મૌન વ્રત વાણીનો દંડ છે. કામના ત્યાગ મનનો દંડ છે. પ્રાણાયામ દેહનો દંડ છે. આ આંતર ત્રિદંડ વગર બાહ્ય દંડ ધરવાથી યતિ ન થવાય. પ્રભુ માટે પ્રયત્ન કરે તે યતિ. ગીતાજીમાં ઈર્ષ્યા અને ઈચ્છા વગરનાને નિત્ય સંન્યાસી કહ્યા છે. ઘર છોડાય પણ આશ્રમનો શ્રમ તો ઊભો કરવો પડે. કમાવાનું છોડાય પણ ભેટ તો લેવી પડે. એક સ્ત્રીના સ્વામી તો મટાય પણ અનેકના સ્વામીજી થઈ જવાય. સંન્યાસના દંડ વગર ઉદાસીન તો કહેવડાવાય પણ અંતરની લૌકિકતાથી ઉદાસીન ન રહેવાય. આવું જો થાય તો તેનાથી હિત કર્યું થાય. સર્વોત્તમ સંન્યાસ તો શ્રી ગોપીજનનો છે. ભગવદ વિરહાનુભવયુક્ત ભક્તિ માર્ગીય સંન્યાસ કે વિરહના અનુભવ માટેનો ભક્તિ માર્ગીય સંન્યાસ સર્વથા કૃતાર્થ કરે છે. સૌનો મુખ્ય ધર્મ ભગવદ આરાધન છે. અનન્ય ભજનથી ભક્તિ થાય, પ્રભુ શ્રી કૃષ્ણ તેથી પ્રાપ્ત થાય. એતત્તે વિહિતં સાધો ભવાન પૃચ્છતિ યચ્ચ મામ યથા સ્વધર્મ સંયુક્તો ભક્તો મામ સમિયાત પરમ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 13મો અને ચાલુ વાનપ્રસ્થ, વનસ્થ અને યતિના ધર્મ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 19મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29.
કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 19. ભક્તિના સાધન. પ્રભુ ભજન માટે જ્ઞાન. દેખાતા જગતની વિષયતા. ભગવત અનુભવ રૂપ વિજ્ઞાન. ભીષ્મ યુધિષ્ઠિર સંવાદ. યમ નિયમાદિ વર્ણન. જ્ઞાની કે વિજ્ઞાનીને પણ શ્રી કૃષ્ણ સેવા જ કૃતાર્થ કરે છે. જ્ઞાનાદિ સાધનો છૂટે ત્યારે ભક્તિ થાય છે. યો વિદ્યાશ્રુત સંપન્ન આત્મવાન્નાનુમાનિકઃ માયા માત્રમિદં જ્ઞાત્વા જ્ઞાનમ ચ મયિ સંન્યસેત. ભગવાન શ્રી કૃષ્ણે ભક્તિમાં ઉપયોગી અંગ રૂપે જ્ઞાનને ગણાવ્યું. જ્ઞાનીને પ્રિયતમ કહ્યો, પણ જ્ઞાન વિજ્ઞાન સંપન્નને પણ શ્રી કૃષ્ણ સેવા ભક્તિ જ કરવાનું કહ્યું છે. માયિક વિષયતારૂપ જગતનો ત્યાગ કરવાનો કહ્યો છે. પ્રાકૃત દેહમાં પણ માયાનો ત્રિગુણ વિકાર કહ્યો છે, આત્માનો નહીં. પ્રાકૃત દેહમાં માયાથી અહંતા મમતા રૂપ સંસાર થાય છે. તે ભગવત સ્વરૂપના સાક્ષાત વિજ્ઞાનથી નિવૃત્ત થાય છે. ઉદ્ધવજીને સંદેહ થયો, જગત માયિક હોવાનું જ્ઞાન ભક્તિમાં ઉપયોગી છે કે જગત બ્રહ્મરૂપ છે તેવું જ્ઞાન ભક્તિમાં ઉપયોગી છે? ભગવાને ભીષ્મ યુધિષ્ઠિર સંવાદમાંનો મોક્ષ ધર્મ સંભળાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણનું જ્ઞાન વિજ્ઞાન. પ્રકૃતિ, પુરુષ, મહત્તત્વ, અહંકાર, 5 તન્માત્રાઓ, 11 ઇન્દ્રિયો, 5 મહાભૂતો અને 3 ગુણો મળીને 28 તત્વો છે. તે બ્રહ્માજીથી તૃણ પર્યંત છે. એક જ પરમ તત્વ સત બધામાં ઓતપ્રોત છે. તેનું જેનાથી દર્શન થાય તે ભગવાનનું નિશ્ચલ જ્ઞાન છે. એકલું સત જોવામાં આવે તે જ્ઞાન સાત્વિક પણ કહેવાય છે. આ જ વિજ્ઞાન છે. જે એક પરમ કારણથી સર્વના ઉત્પત્તિ, સ્થિતિ, લય થાય છે. સર્વના આદિ મધ્ય અંતમાં કારણ રૂપે જે કાયમ રહે છે. કાર્યનો કારણમાં લય થતા જે અવશિષ્ટ રહે છે તે સત પદાર્થ છે, બીજા આગંતુક છે. વેદોનો એવો સિદ્ધાંત છે કે કોઈ પણ વસ્તુ આપણને 3 રીતે અનુભવાય છે. અસ્થિ સત્તા રૂપે, ભાતિ અનુભવ રૂપે અને પ્રિય એટલે રુચિ રૂપે. સર્વમાં અસ્થિ, ભાતિ, પ્રિય એ 3 બ્રહ્મરૂપ છે અને નામરૂપ જગતરૂપ છે. દરેક પદાર્થ મૂળ 28 તત્વોમાંથી બનેલો છે, ત્રિગુણાત્મક છે. તેમના ઉત્પત્તિ, સ્થિતિ અને લય જે મૂળ કારણથી થાય છે તેનું દર્શન વિજ્ઞાન છે. પદાર્થમાં વૈરાગ્ય માટે આ તત્વ જ્ઞાન છે. કર્મથી પ્રાપ્ત થતા બ્રહ્માજી સુધીના સુખ નશ્વર છે. શ્રદ્ધા તેથી ભગવાનમાં થાય છે. અમૃતરૂપ કથા સેવન, પરિચર્યા, આત્મનિવેદનથી ભક્તિ થાય છે. પછી કયો પુરુષાર્થ બાકી રહે? વૈરાગ્ય તો તૃષ્ણાને દૂર કરી બ્રહ્મ ભાવનાના ફલરૂપ બનતી મહદ વિમૃગ્ય મોટાઓને પણ શોધવા જેવી પરમ ભક્તિમાં ઉપયોગી થાય છે, સીધો નહીં. ભગવાને મુખ્ય વિજ્ઞાનના અંગ રૂપે યમ, નિયમ વગેરેના સ્વરૂપો કહ્યા. આમ બંને પ્રકારનું જ્ઞાન ભક્તિના અંગરૂપ છે. સંસાર સંબંધી વિષયોમાંના સુખદ લાગતા પદાર્થોમાં ગુણ ગણવો, દુઃખદ લાગતા પદાર્થોમાં દોષ ગણવો, આ સમજ દ્રષ્ટિ દોષ છે. સંસારમાં ગુણ દ્રષ્ટિથી ગણાતા સુખ અને દોષ દ્રષ્ટિથી ગણાતા દુઃખ, તે સુખ દુઃખ બંનેનો ત્યાગ તે ગુણ છે. એત ઉદ્ધવતે પ્રશ્નઃ સર્વે સાધુ નિરૂપિતઃ કિં વર્ણિતેન બહુના લક્ષણં ગુણદોષયોઃ ગુણદોષદૃશિર્દોષો ગુણસ્તુ ભયવર્જિતઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 14મો અને ચાલુ જ્ઞાનાદિ સાધનો છૂટે
ત્યારે મુક્તિ થાય છે નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 20મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31. કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29. કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 20. જ્ઞાન કર્મ ભક્તિ યોગ વર્ણન, મનોદોષનું નિવારણ, નિરપેક્ષ ભાવે ભક્તિથી પરમ પ્રાપ્તિ, અધિકાર ભેદથી માર્ગભેદ. ભગવાન શ્રી કૃષ્ણે કલ્યાણ માટે જ્ઞાન કર્મ ભક્તિ એ 3 યોગ જ કહ્યા છે, બીજો કોઈ ઉપાય નથી. કર્મ જ્ઞાન અને ભક્તિ યોગનું વર્ણન. વિધિશ્ચ પ્રતિષેધશ્ચ નિગમો હીશ્વરસ્ય તે અવેક્ષતે રવિન્દાક્ષ ગુણમ દોષમ ચ કર્મણામ. વેદના પૂર્વકાંડમાં વિધિ નિષેધ કહેલા છે. તે કર્મની ગુણ દોષ દ્રષ્ટિએ હોય છે. તે વર્ણાશ્રમ ધર્મનો વિકલ્પ ભેદ પણ જણાય છે, છતાં ઉત્તરકાંડમાં ભેદ દ્રષ્ટિ ન રાખવા પણ કહે છે. ઉદ્ધવજીના આ સંશયના સમાધાનમાં ભગવાને અધિકાર ભેદથી માર્ગ ભેદ છે તેમ દર્શાવ્યું. પૂર્વકાંડમાં કર્મ પ્રકાર બતાવી ભેદ દર્શાવ્યો છે. તે હિનાધિકારીના વૈરાગ્ય માટે છે, ભેદ સિદ્ધ કરવા માટે નહીં. પૂર્વકાંડ નકામો નથી, ઉત્તરકાંડ વિરોધી નથી. બંનેનો અંગાંગી ભાવ છે, ભક્તિમાં ઉપયોગી છે. માનવના કલ્યાણ માટે શ્રી કૃષ્ણે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ કહ્યા છે. મનુષ્યના પરમ કલ્યાણનો આ સિવાય બીજો કોઈ પણ ઉપાય ક્યાંય નથી. સંસારમાં કર્મમાં જે લોકો કર્મો અને તેના ફળથી વિરક્ત થઈ ગયા છે અને તેમનો ત્યાગ કરી ચૂક્યા છે, તે વિરક્તને જ્ઞાન યોગ, જેમના ચિત્તમાં કર્મો અને તેમના ફળથી વૈરાગ્ય થયો નથી, તેમનામાં દુઃખ બુદ્ધિ થઈ નથી, તેવા સકામને કર્મયોગ ફલપ્રદ છે. કોઈ પૂર્વજન્મના શુભ કર્મથી સૌભાગ્યવશ ભગવત ઈચ્છાથી શ્રી કૃષ્ણ કથા વગેરેમાં શ્રદ્ધાવાળા, અતિ આસક્ત કે અતિ વિરક્ત ન હોય તેવા લોકોને ભક્તિ યોગ સિદ્ધિપ્રદ છે. સામાન્ય ભક્તિનું આ લક્ષણ છે, નિરપેક્ષ મુખ્ય ભક્તિનું નહીં. તે તો અહીં અંતે કહેલ છે. ભગવાન શ્રી કૃષ્ણે જુદા જુદા અધિકારવાળાઓ માટે આ 3 યોગ કહ્યા છે. વૈરાગ્ય કે કથામાં શ્રદ્ધા ન હોય ત્યાં સુધી કર્મ કરવા. નિષ્કામ કર્મથી ભગવદ ઈચ્છાનુસાર જ્ઞાન અથવા ભક્તિ મળે છે. નરકની જેમ સ્વર્ગ પણ ઈચ્છનીય નથી. લોકસુખ પણ લલચાવીને સંસારમાં લપટાવનારા છે, ભાન ભૂલાવી ભગવદ વિમુખ કરનારા છે. સર્વ સંગ છોડીને નશ્વર દેહથી શાશ્વત સુખ માટે સાવધ રહેવું. મનુષ્ય થઈને મોક્ષ મેળવે નહીં, તે આત્મઘાતી. નૃદેહમાસાદ્ય સુદુર્લભમ યઃ પ્લવમ સુકલ્પમ ગુરુકર્ણધારમ મયાનુકૂલેન ન ભાસ્વતે રિતમ પુમાન ભવાબ્ધિમ ન તરેત સ આત્મહા. શ્રીમદ ભાગવતજી 11:20-17. ભગવાન સાનુકૂળ છે, કૃપા છે, તેથી તો સુદુર્લભ માનવ શરીર મળ્યું છે, કોઈ સાધનથી નહીં. સંસાર સાગર તરવામાં માનવ શરીર વહાણ જેવું ઉપયોગી છે. ઇન્દ્રિય શક્તિ, સમજ વગેરેથી તે કાર્ય કરવામાં સમર્થ છે. ગુરુ જેવા સફળ સુકાની છે. અન્ય કોઈ તો દ્રવ્ય લઈને જલાશયથી પાર ઉતારે, આ તો ઉપદેશ દઈને પાર ઉતારે છે. પવન પણ સાનુકૂળ છે, તે પ્રાણવાયુ રૂપ છે. ભગવાન કૃપા કરીને સાનુકૂળ માર્ગ દે છે. આટલા સાધન સુલભ હોવા છતાં સંસાર સાગર તરવાનો પ્રયત્ન ન કરે તે તો આત્મઘાતી છે.
પ્રયત્ન તો સરળ છે, ગુરુ દ્વારા ભગવાનની શરણાગતિ કરવાની છે. પોતે તો માત્ર પોતાના ઉદ્ધારની વિનંતી જ કરવાની છે. બાકીનું બધું તો ગુરુ અને ભગવાન શ્રી કૃષ્ણ કરી લે છે. આ સાધનાનુકૂળ કૃપા છે. ફલદાન માત્રની કૃપા હોય તો તરત તરી જવાય છે. મનુષ્ય થઈને મોક્ષ મેળવે નહીં તે તો આત્મઘાતી છે. અન્યત્ર આથડતા આસક્ત મનને સાત્વિક બુદ્ધિથી વશમાં લઈ ભગવાન શ્રી કૃષ્ણના ચિંતનમાં પરોવી દેવું. પોતાના અધિકારમાં સ્થિર થવું તે ગુણ છે. ગુણ દોષના દર્શનથી પ્રાકૃત પદાર્થો કે કર્મોમાંથી સંગ છૂટે છે. વિધિ નિષેધથી પ્રવૃત્તિનો સંકોચ થાય છે. કામનાઓ ન છૂટે તો ક્લેશ કરાવે છે તેમ વિચારવું. લૌકિક ભોગ વગેરે ન છૂટે તો ભોગવતા તેની પ્રશંસા ન કરવી, તેના દોષો વર્ણવવા. શ્રદ્ધાથી કથા વગેરેનું શ્રવણ કરવું. આમ વારંવાર આમ ભજતા હૃદયમાં પ્રભુ શ્રી કૃષ્ણ પધારે છે. કામના જાય છે. હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થતા અહંતા મમતા વગેરે બંધનો ભેદાય છે. સંશયો છેદાય છે. કર્મો ક્ષય પામે છે. ભક્તિમાં ઉપયોગી ન હોય તેવા જ્ઞાન વૈરાગ્ય પ્રભુ પરાયણને તો નકામા છે. અનન્ય ભક્તિથી તો સર્વ સુલભ છે. અનન્ય ભક્તો તો સર્વ નિરપેક્ષ હોય છે. નિરપેક્ષતા તો પરમ સમર્થ સિદ્ધ છે. ફલની આશા વગરના નિરપેક્ષને શ્રી કૃષ્ણ ભક્તિ સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણ જ પરમ ફલ છે. આ સમજનારને પ્રાકૃત ગુણદોષ ન રહે, તે તો બુદ્ધિથી પર છે. આવા ભક્તોને વ્યાપી વૈકુંઠમાં આનંદ મળે છે. જ્ઞાનીઓને તો આ વ્યાપી વૈકુંઠનું બ્રહ્મ રૂપે માત્ર જ્ઞાન જ મળે છે. એવમેતાન્મયાદિષ્ટાનનુ તિષ્ઠન્તિ મે પથઃ ક્ષેમં વિંદન્તિ મત્સ્થાનમ યદ્બ્રહ્મ પરમં વિદુઃ. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 15મો અને ચાલુ કર્મ જ્ઞાન અને ભક્તિ યોગનું વર્ણન નામનો 20મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 21મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 31. કર્મ નિયંત્રણ માટે દ્રવ્ય દેશ વગેરેના ગુણ દોષનું વર્ણન, ત્યાગ માટે શુદ્ધિનું નિરૂપણ, શબ્દ સૃષ્ટિ, આત્મસુખનું નિરૂપણ, દેશ કાલ દ્રવ્ય વગેરેની શુદ્ધિથી સંગ ત્યાગ, કામીઓને દ્રવ્ય અને દેશથી થતા ગુણ દોષ. ય એતાન મત્પથો હિત્વા ભક્તિ જ્ઞાન ક્રિયાત્મકાન ક્ષુદ્રાન કામાંશ્ચલૈ પ્રાણૈર જુષંતઃ સંસરન્તિ તે. 21મા અધ્યાયમાં કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણેય માર્ગ આચરવાની જેનામાં શક્તિ ન હોય પણ તે પૈકી દરેક માર્ગમાં શ્રદ્ધાવાળો હોય તેનું શું થાય એ વિષયનો વિચાર કરી તેવાને માટે શુદ્ધિ પ્રકરણ કહેલું છે. અહીં જ વેદના અર્થનો પણ નિર્ણય કરેલો હોવાથી આ અધ્યાય પણ ભક્તિના અંગરૂપ જ છે. કર્મ જ્ઞાન કે ભક્તિ જે ન કરી શકે છતાં શ્રદ્ધાવાળા હોય તેવા લોકો દેશ કાળ અને દ્રવ્યની શુદ્ધિના જ્ઞાનથી ધીમે ધીમે સંગ છોડે છે. ક્ષુદ્ર કામનાવાળા તો સંસારમાં ડૂબતા જ રહે છે. પોતપોતાના અધિકારમાં સ્થિતિ તે ગુણ છે, તેમ ન કરતા અન્ય માર્ગને અનુકૂળ વ્યવહાર તે દોષ છે. સમાન પદાર્થોમાં પણ શુદ્ધિ અશુદ્ધિ, શુભ અશુભ કે ગુણ દોષનું વિધાન યોગ્યતા કે અયોગ્યતાના સંશય નિવારણ માટે છે.
સદાચારની સાનુકૂળતા માટે છે. બધાના શરીર 5 મહાભૂતના છે, આત્મ સંયુક્ત છે. 5 મહાભૂતો સમાન હોવા છતાં તેના ભોગ તથા મોક્ષ માટે વેદ તેમના ભિન્ન નામ રૂપ કહે છે. ભગવદ અંશ હોવા છતાં દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મના ગુણ દોષો કર્મના નિયંત્રણ માટે કહેલા છે. દેશ, શ્રી કૃષ્ણ ભક્ત સત્પુરુષ કાળિયાર મૃગ વસે તે દેશ શુદ્ધ છે. કાલ, કર્માનુકૂળ કાલ શુદ્ધ છે. દ્રવ્ય, શાસ્ત્ર કે સાધુ પુરુષના વચનાનુસાર સંસ્કાર, કાલ પરિમાણ, માપ, સામર્થ્ય કે જ્ઞાન અજ્ઞાનથી પદાર્થો શુદ્ધ કે અશુદ્ધ ગણાય છે. કર્તા, સ્નાન, સંસ્કાર, કાલ, પ્રભુ સ્મરણ વગેરેથી કર્તા શુદ્ધ ગણાય છે. મંત્ર, ગુરુ મુખે વિધિપૂર્વક પ્રાપ્ત કરેલ મંત્ર શુદ્ધ છે. કર્મ, ભગવાનને સમર્પણ કરેલું કર્મ શુદ્ધ છે. વિધિથી પણ કર્મ વગેરેમાં ગુણ દોષ સંભવે છે. વેદમાં તો બ્રહ્મનું જ વર્ણન છે, તેમાં જ્ઞાનીઓને પણ મોહ થાય છે. કર્મ, જ્ઞાન અને ઉપાસના કાંડ છે એમ સામાન્ય રીતે લાગે છે. ઋષિઓ પરોક્ષ કહે છે, પરોક્ષ પ્રભુને પ્રિય છે. વેદ કહે છે, પરોક્ષ પ્રિયા ઇવહી દેવાહા. ઐતરેય ઉપનિષદ 1:3-4. જે કહેવું હોય તે સીધે સીધું ન કહેતા તેને છુપાવીને બીજી રીતે કહેવું તે પરોક્ષ. પ્રત્યક્ષ નહીં તે પરોક્ષ. વેદ તો અનંત છે. ભગવાન કે તેમના શરણાગત જ વેદનું સર્વ રહસ્ય જાણે છે. વેદો મને શ્રી કૃષ્ણને જ વર્ણવે છે. અનુકલ્પ, વિકલ્પ, અપવાદ પણ પ્રભુ જ છે. વેદનો અનુવાદ વૈરાગ્ય માટે છે. માયિકનો નિષેધ કરીને પરમાનંદ સ્વરૂપ કહીને વેદ પ્રસન્ન થાય છે. આમ વસ્તુ ભેદ જણાવવા માટે વેદમાં ગુણ દોષ કથન નથી, પણ આ અનુકલ્પ માટે છે. મામ વિધત્તે મામ વિકલ્પ્યાપોહ્યતે હ્યહમ એતાવાન સર્વવેદાર્થઃ શબ્દ આસ્થાય મામ વિદામ માયા માત્ર મનુદ્યાન્તે પ્રતિષિધ્ય પ્રસીદતી. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 16મો અને ચાલુ કામીઓને દ્રવ્ય અને દેશથી થતા ગુણદોષ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 22મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 22. માયા મોહિત બુદ્ધિથી તત્વ સંખ્યાદિ ભેદ. પ્રકૃતિ પુરુષ વિવેક. ભગવાનની માયાથી મોહિત દ્રષ્ટાઓ યુક્તિથી તત્વ સંખ્યા જુદી જુદી કહે છે. તત્વોના પરસ્પરના અનુપ્રવેશથી તત્વ સંખ્યા વધે કે ઘટે છે. તત્વોની સંખ્યાનો વિરોધ પરિહાર. કતિ તત્વાનિ વિશ્વેશ સંખ્યાતાન્દ્ર્યુષિભિઃ પ્રભો નવૈકાદશ પંચત્રીણ્યાથત્વમ ઇતિ શુશ્રુમ. ભેદ માયાથી ભાસે છે. જ્ઞાનકાંડ અભેદ જણાવે છે. તત્વો 28 કહ્યા છે તે સંખ્યા પણ ભેદ સૂચક છે. તેથી ઉદ્ધવજીએ તત્વ સંખ્યા પૂછી. ભગવાન શ્રી કૃષ્ણે બધા મતાંતરોને યુક્તિ સિદ્ધ કહ્યા. તેના દ્રષ્ટાઓ તો માયા મોહિત છે. ભગવાનની શક્તિઓ દુસ્તર છે. તે કારણે વિવિધ વિવાદ સંભવે છે. શક્તિ ક્ષોભથી વાદ વિકલ્પ થાય છે. શમ દમથી વિકલ્પ લય થાય છે.
વાદ શાંત થાય છે. તત્વોના પરસ્પરના અનુપ્રવેશથી તત્વ સંખ્યા ન્યૂન કે અધિક થાય છે. અવિદ્યાયુક્ત સંસારીને આત્માનું ભાન સ્વતઃ થતું નથી, પરમાત્માની કૃપાથી થાય છે. જ્ઞાન પ્રકૃતિના સત્વગુણનું કાર્ય છે. ગુણોની સામ્યાવસ્થા પ્રકૃતિ છે. 3 ગુણો પ્રકૃતિના છે, આત્માના નથી. જ્ઞાન સત્વગુણ રૂપ છે, કર્મ રજોગુણ રૂપ છે, અજ્ઞાન તમો ગુણ રૂપ છે, કાલ ગુણ ક્ષોભ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણની અનેક રૂપ થવાની ઈચ્છાથી સર્વ સર્જાય છે. ભગવાન શ્રી કૃષ્ણની માયાથી મોહિત થયેલાઓને આધિભૌતિક વગેરે ત્રિવિધ ભિન્ન ભાન થાય છે. પદાર્થની ભિન્નતા આત્મ સ્વરૂપના અજ્ઞાનથી છે, વ્યર્થ છે. ભગવાનનો વિચાર ન કરે તેમાં જ બુદ્ધિ ભેદ રહે છે. ભગવદ વિમુખને ભેદ બુદ્ધિથી દોષથી સંસારમાં આથડવું પડે છે. મનનો દોષ દૂર થતા ભેદ બુદ્ધિ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે તો ઉદ્ધવજીને પ્રકૃતિ અને પુરુષ જીવ બંને ભગવદરૂપ કહ્યા છે. અહંતા મમતા રૂપ સંસાર તો આત્માના અજ્ઞાનથી પ્રભુમાં પ્રીતિ ન હોવાથી સંભવે છે. લોકો તિરસ્કાર કરે છતાં કલ્યાણનું કાર્ય માનવોએ છોડવું નહીં. ભક્તો વિના આ કોનાથી બને? વિદુષામપી વિશ્વાત્મન પ્રકૃતિર્હિ બલીયસી ઋતે ત્વદ્ધર્મ નિરતાન શાંતાંસ્તે ચરણાશ્રયાન. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 17મો અને ચાલુ તત્વોની સંખ્યાનો વિરોધ પરિહાર નામનો 22મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 23મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 23 તિતિક્ષુ કદર્ય દ્વિજની કથા, ભિક્ષુ ગીતા, પૂર્વ વાસનાથી દુઃખ પ્રાપ્તિ, મનોનિગ્રહની આવશ્યકતા, ભગવાન નિષ્ઠાથી મોક્ષ, મનને વશ કરવાનું સાધન અને વશ થયેલા મનની દશા, મનને જીતીને લોકોના તિરસ્કારને સહન કરવો. સ એવમાશંસિત ઉદ્ધવેન ભાગવત મુખ્યેન દાશાર્હર્ષભેણ સભાજયન ભૃત્યવચો મુકુંદ સમાબભાષે શ્રવણીય વીર્યઃ. ભગવાન શ્રી કૃષ્ણે મનને દંડ દેવાનો પ્રકાર કહ્યો. બીજાના અપરાધ સહન કરે છતાં ઉગ્ર વ્યગ્ર ન બને તો મન વશમાં છે તેમ સમજાય. મનને વશ કરવાનું સાધન અને વશ થયેલા મનની દશા સમજાવવા માટે અવંતીના ભિક્ષુ બ્રાહ્મણને ગુરુ રૂપે કહ્યા છે. આ ઉપદેશ ભિક્ષુ ગીતા રૂપે છે. મનથી પદાર્થ માત્રનો ત્યાગ થાય તો બીજા સાધન કરવા ન પડે. ભિક્ષુ ગીતામાં ગ્રહ, દેવતા, કાલ, કર્મ, જન્મ વગેરે જીવના સુખ દુઃખમાં કારણ નથી, પણ જીવે પોતે મનમાં કલ્પેલી અહંતા મમતારૂપ ભ્રાંતિ સુખ દુઃખનું કારણ છે. મનોવિજયમાં સર્વ વિજય છે તેમ બતાવ્યું છે. અવંતી ઉજ્જૈનમાં દ્રવ્યથી સમૃદ્ધ બ્રાહ્મણ હતો. તેણે સંપત્તિનો સંચય કર્યો પણ સદુપયોગ ન કર્યો. કૃપણથી સૌ કંટાળ્યા. દેવ, ઋષિ, પિતૃ, ભૂત, મનુષ્યોના આ પંચયજ્ઞ તે કરતો ન હતો. કોઈને ભાગ તે દેતો ન હતો, લોભી હતો. ધર્મ કાર્યને, પુત્ર અને સ્ત્રીને, દેવને અને અતિથિને, સેવકને પીડે
તે કદર્ય કહેવાય છે. દૈવ યોગે દ્રવ્ય ગયું, દ્વિજ દુઃખી થયો. દ્રવ્યના સાધન સિદ્ધિ, વૃદ્ધિ, રક્ષા, વ્યય, નાશ અને ઉપભોગમાં અર્થના 15 અનર્થો દેખાયા. પ્રયત્ન, કષ્ટ, ચિંતા, ભ્રમ, ચોરી, હિંસા, અસત્ય, દંભ, કામ, ક્રોધ, ગર્વ, મદ, ભેદ, વૈર અને અવિશ્વાસ. સંસ્પર્ધા, વ્યસન આ અનર્થો છે. સંપત્તિ સ્વજનમાં પણ સંઘર્ષ કરાવે છે. અર્થદાસ તો અનેક મળે, શ્રી કૃષ્ણ દાસ તો કોઈક જ હોય. ભીષ્મ જેવાએ પણ પુરુષને અર્થદાસ કહ્યો છે. સમર્થ ધર્મજ્ઞ છતાં પોતે પણ અર્થથી બંધાયા છે. આ દ્વિજને તો દારિદ્ર્યમાં પણ દીનાનાથની દયા દેખાય. તેને વૈરાગ્યનું કારણ માન્યું. પ્રભુમાં પ્રીતિ થાય તેમ સાવધ થયો. કૃપા હોય તો જ વિપત્તિથી વૈરાગ્ય આવે છે, નહીં તો વિકલતા જ વધે છે. બ્રાહ્મણ ભિક્ષા માંગવા આવ્યો. બ્રાહ્મણ ભિક્ષા માંગવા ગયો. લોકોએ આજે ઓળખ્યો. અનેક અપમાન કર્યા, ત્રાસ દીધો. બ્રાહ્મણે કોઈને અપવાદ ન દીધો, બચાવ ન કર્યો. દુઃખમાં ગ્રહ, કાળ, દેવ કે લોકો વગેરેને નિમિત્ત ન ગણ્યા. સુખ દુઃખ કે બંધ મોક્ષમાં પોતાનું મન જ કારણ છે. મન જ સંસાર ચક્રને ઘુમાવે છે. સર્વ મનને વશ છે. સર્વ સાધનો મનને વશ કરવા સુધીના જ છે. મનની શાંતિ તે પરમ યોગ છે. બધી ઇન્દ્રિયો મનને વશ છે. મન કોઈને વશ નથી. મન ભયંકર દેવ છે, બલિષ્ઠ છે. તેને વશ કરે તે જ દેવાધિદેવ છે. મનથી થતી અહંતા મમતાથી રાગ દ્વેષમાં સૌ પીડાય છે. આત્માને પીડા કોણ કરી શકે? ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરનારનું મન સ્વવશ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના શરણાગતને, કૃપાપાત્રને કાલ કર્મ કે સ્વભાવ કાંઈ કરી શકતા નથી. વિરક્ત વિપ્ર પ્રભુ પરાયણ થયો. બુદ્ધિ પ્રભુમાં પરોવી મનનો નિગ્રહ કર્યો. ય એતામ ભિક્ષુણા ગીતામ બ્રહ્મનિષ્ઠામ સમાહિતઃ ધારયન શ્રાવયન શૃણ્વન દ્વંદ્વૈર્નૈવાભિભૂયતે. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 18મો અને ચાલુ મનને જીતીને લોકોના તિરસ્કારને સહન કરવો નામનો 23મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. 11મો સ્કંદ 24મો અધ્યાય મુક્તિ લીલા મસ્તક. કુલ અધ્યાય 31, કુલ પ્રકરણ 2. પ્રકરણ પહેલું જીવ મુક્તિ પ્રકરણમાં સાયુજ્ય મુક્તિ પ્રકરણ અધ્યાય 6 થી અધ્યાય 29, કુલ અધ્યાય 24. અધિકારી શ્રોતા ઉદ્ધવજી, વક્તા શ્રી કૃષ્ણ. અધ્યાય 24 શુદ્ધ સાંખ્યનું વર્ણન. ઈચ્છા રહિતપણાથી મોહ નિવારણમાં હેતુરૂપ જ્ઞાનનું નિરૂપણ. પૂર્ણ કેવલ અવિકૃત બ્રહ્મની ઈચ્છાથી થતું સર્વસર્જન જગત બ્રહ્મથી અનન્ય હોવાથી સત્ય છે, મિથ્યા નથી. સાંખ્યના જ્ઞાન વડે મોહની નિવૃત્તિ થાય છે. અથ તે સંપ્રવક્ષ્યામિ સાંખ્યમ પૂર્વૈર્વિનિશ્ચિતમ યદ્વિજ્ઞાય પુમાન સદ્યો જહિયાદ વૈકલ્પિકમ ભ્રમમ. ભેદ સત્ય નથી છતાં દેખાય છે, તેથી અભેદ બુદ્ધિ દ્રઢ કરવા આ અધ્યાયમાં ભગવત સંબંધ શુદ્ધ સાંખ્યમત કહ્યો છે. આ જ્ઞાનથી મોહ ન થાય, મન પણ મદદ કરે. દેહ ગેહ વગેરે વિકલ્પ, ભેદ સંબંધી અહંતા મમતા રૂપ ભ્રમ તેનાથી દૂર થાય છે. સર્વયુગ પૂર્વે પ્રલય સમયે સતયુગના આરંભે એક જ જ્ઞાન અર્થરૂપ વાણી અને મનથી અગોચર બ્રહ્મ જ હતું.
આ પૂર્ણ બ્રહ્મનું ધ્યાન વિવેકી લોકો કરતા, જે કેવલ છે, નિર્વિકલ્પ છે, વાણી અને મનથી પર છે, તે સત્ય બૃહદ બ્રહ્મ છે. તે બે પ્રકારનું થયું: માયા કાર્ય કારણ રૂપવાળી પ્રકૃતિ અને ફલ જ્ઞાન પુરુષ. ભગવાન શ્રી કૃષ્ણે જીવોને શરીર દેવાની ઈચ્છાથી કાલ રૂપે પ્રકૃતિનો ક્ષોભ કર્યો. તેથી પ્રકૃતિમાંથી સત્વ, રજઃ, તમઃ ગુણ વ્યક્ત થયા. તે ગુણોમાંથી મહત્તત્વ થયું. તેમાંથી અહંકાર થયો. તે સાત્વિક, રાજસ, તામસ ત્રણ વૃત્તિવાળો હતો. તે ચેતન, અચેતનમય. તામસ અહંકારમાંથી શબ્દાદિ પંચ તન્માત્રાના કારણરૂપ પંચ મહાભૂતરૂપ પદાર્થો થયા. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયોના દેવતાઓ પ્રકટ થયા. ભગવાને આ સૌમાં આત્મા રૂપે પ્રવેશ કરી પ્રેર્યો. પદાર્થો એકત્રિત થઈ ક્રિયા સમર્થ થયા. તેમણે અંડ ઉત્પન્ન કર્યું. ભગવાનનું તે ઉત્તમ લીલા સ્થાન છે. જલમાં રહેલા આ અંડમાં સર્વ કારણરૂપ ભગવાને અપ્રાકૃત રૂપે પ્રવેશ કર્યો. બ્રહ્માંડ પુરુષ થયા. તેમની નાભીમાંથી વિશ્વ નામનું કમલ થયું. તેમાં બ્રહ્મા પ્રકટ થયા. ભગવત કૃપાથી બ્રહ્માજીએ સર્જન કર્યું. ભગવાનથી આ જગત કર્મયુક્ત થાય છે. જગતના જીવો સંસારના ગુણ પ્રવાહથી વિવિધ લોકોમાં કર્માનુકૂળ ઉચ્ચ નીચ ગતિ મેળવે છે. બધી ગતિઓ અસ્થિર છે, સ્થિર છે માત્ર ભગવદ ગતિ. કોઈ પણ પદાર્થના આદિમાં અને અંતમાં જે મૂળરૂપ હોય તે જ મૂળરૂપ સત્ય હોવાથી મધ્યમાં પણ હોય જ. જગતના આદિમાં હોય છે બ્રહ્મ, અંતે અવશિષ્ટ રહે છે બ્રહ્મ. તે મૂળરૂપ બ્રહ્મ સત્ય હોવાથી મધ્યમાં જગત રૂપે પણ હોય છે જ બ્રહ્મ. એક જ બ્રહ્મ સ્વેચ્છાથી અવિકૃત રહીને અનેક રૂપે જગત રૂપે પરિણામ પામે છે. યથાગ્નેહે ક્ષુદ્રા વિસ્ફુલ્લિંગ વ્યુચ્ચરન્ત્યેવમેવાસ્માદાત્મનઃ સર્વે પ્રાણાઃ સર્વે લોકાઃ સર્વે દેવાઃ સર્વાણિ ભૂતાનિ સર્વ એત આત્માનો વ્યુચ્ચરન્તિ. શ્રુતિ. આદિ, મધ્ય અને અંત એ સર્વાવસ્થામાં કાર્ય કારણ સાથે અનન્ય હોય છે, મિથ્યા નહીં. તેથી જગત સત્ય છે, મિથ્યા નથી. તદનન્યત્વમારંભણ શબ્દાદિભ્યઃ સૂત્રમાં સ્પષ્ટ છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલા વ્યવહાર માટે સાનુકૂળ વિવિધ રૂપે વિકારે પ્રગટ્યા છે. તેજોમય સુવર્ણ તેના વ્યવહાર માટે જુદા જુદા વિકાર, આકાર, નામ, હાર, કટીમેખલા, કુંડલ વગેરે રૂપે પ્રસિદ્ધ છે. આદિ, મધ્ય અને અંતમાં સુવર્ણથી તે જુદા નથી, અનન્ય છે, સત્ય છે, સુવર્ણ રૂપ છે. પાર્થિવ માટી તેના વ્યવહાર માટેના વિકાર, આકાર, નામ, ઘડો, કોડિયું વગેરે માટીથી તે અનન્ય છે, સર્વ અવસ્થામાં માટી છે. માટી અને તેમાં થયેલા વિકારો પ્રકારો સત્ય છે. સુવર્ણ અને માટીનો અનેક નામે વ્યવહાર છે. એવમ સદવિપ્રા બહુધા વદંતી, વેદ વદે છે. આદિમાં જે બ્રહ્મની ઉપાદાન કારણતાને લઈને પ્રકટ થયેલો પદાર્થ પ્રકૃતિ પછીના બીજા પદાર્થ મહત્તત્વને પ્રકટ કરે છે. તે બ્રહ્મ જ આદિ અને અંતમાં રહે છે. તેથી તે બ્રહ્મ સત્ય કહેવાય છે. બ્રહ્મણો નામ સત્યમ ઇતિ શ્રુતિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કર્તાનો સંકેત સત્યમાં છે. કોઈ પણ પદાર્થની કોઈ પણ અવસ્થામાં સત્તા અસ્તિત્વ હોવાપણું બ્રહ્મના સત રૂપથી છે. તે બ્રહ્મ સાથે અનન્ય છે. જગતના સર્વ પદાર્થોમાં સર્વાવસ્થામાં બ્રહ્મના સદધર્મનો બાધ થતો નથી. નામરૂપ બ્રહ્મના કાર્ય છે તે જગતરૂપ છે. કારણરૂપ અસ્થિ, ભાતિ, પ્રિય સચ્ચિદાનંદ બ્રહ્મનો તેમાં સમન્વય છે. તત્તુ સમન્વયાત સૂત્ર સ્પષ્ટ છે. પ્રકૃતિ આ જગતનું ઉપાદાન કારણ છે. પ્રકૃતિથી પર પુરુષ આધાર છે.
બ્રહ્મ જ કાલરૂપ થઈ સત પદાર્થને પ્રકટ કરે છે. આ પ્રકૃતિ, પુરુષ અને કાલ તો બ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ભગવદ ઈચ્છા હોય ત્યાં સુધી આ સૃષ્ટિ પ્રવાહ ચાલે છે. પ્રાકૃત ગુણોમાં આસક્ત જીવને કર્માનુકૂળ જન્મ મરણ નિરંતર મળે છે. શ્રી કૃષ્ણ કૃપાથી જ તેનો અંત સંભવે છે. ભગવદ ઈચ્છાથી ઉત્પત્તિથી ઉલટા ક્રમે શરીર, અન્ન બીજમાં, બીજ પૃથ્વીમાં, એમ કાર્યનું કારણમાં લય થાય છે. અંતે સર્વ આનંદરૂપ ભગવાન શ્રી કૃષ્ણમાં લય પામે છે. આજના વૈજ્ઞાનિક આકાશ તત્વ ઈથરને સૃષ્ટિનું મૂળ માને છે. કૃપા વગર બુદ્ધિથી પર આનંદરૂપ બ્રહ્મ ક્યાંથી ઓળખાય? યોગ કે પ્રયોગ તેમાં ઉપયોગમાં ન આવે. આ સમજે, વિચારે તેને અહંતા મમતા રૂપ ભેદ કે ભ્રમ ક્યાંથી રહે? સર્વ સંશય દૂર થઈ જાય છે. એષ સાંખ્ય વિધિ પ્રોક્તઃ સંશય ગ્રંથિ ભેદનઃ પ્રતિલોમાનુલોમાભ્યામ પરાવરદૃશામયા. ઇતિ શ્રીમદ ભાગવત નવનીત રેખાંકન એકાદશ સ્કંદમાં પહેલા જીવ મુક્તિ પ્રકરણના અવાંતર બીજા સાયુજ્ય મુક્તિ નામના પ્રકરણનો 19મો અને ચાલુ સાંખ્યના જ્ઞાન વડે મોહની નિવૃત્તિ થાય છે નામનો 24મો અધ્યાય સંપૂર્ણ. શ્રી ગોવર્ધનનાથ કી જય. અહીં આપણે આજના આ સત્રને શ્રી મહાપ્રભુજીના શ્રી ચરણ કમલમાં સમર્પિત કરીએ છીએ. આવતીકાલે શ્રી મહાપ્રભુજી પુનઃ પ્રારંભ કરાવે તે વિનંતી સાથે દીનતા આશ્રયના પદ સહિત આપણે વિરામ લઈશું. શ્રી ગોવર્ધનનાથ કી જય.